બકરી હતી તેને બે બચ્ચા હતા તેને એમ સોચ્યું કે મારે બે બચ્ચા આવી ગયા છે પણ મેને ઘર નથી બનાવ્યું બસ રોડના વચ્ચે આવી ગઈ અને પછી એક શેરડીના ગાડાવાળો આવ્યો શેરડીના ગાડાવાળો કહે બકરી રસ્તામાં કેમ બેઠી છે અહીંયાથી ઉઠ બકરી બેન કહે કે બકરી તારી માં અને બકરી તારી બેન બકરી કોને કહે છે બકરી બેન નથી બોલાતું તો પછી શેરડીના ગાડાવાળો કહે ભૂલ થઈ ગઈ બકરી બેન ભૂલ થઈ ગઈ તમે અહીંયાથી ખરકશો તો હું તમને બે શેરડી આપીશ તો પછી બકરી બેન કહે તો પછી બે શેરડી આપી પછી એક રસ્તામાં બેસી ગઈ પછી એક ટોપરાના ગાડાવાળું આવ્યું તો ટોપરાના ગાડાવાળું કહે બકરી રસ્તામાં કેમ બેઠી છે અહીંયાથી હટ પછી બકરી કહે બકરી તારી માં અને બકરી તારી બેન બકરી કોને કહે છે બકરી બેન નથી બોલાતું તો પછી ટોપરાવાળા ગાડો કહે કે ભૂલ થઈ ગઈ બકરી બેન ભૂલ થઈ ગઈ તમે આટલેથી રખશો તો હું તમને બે ટોપરા આપીશ તો પછી શેરડી બેન તો કહે કે એ ટોપરા એક ઝાડના નીચે મૂકી દો પછી એક ગોળવાળો ચાલ્યો તો ગોળવાળો કહે એ બકરી આટલેથી ઉઠ દોરના વચ્ચે કેમ બેઠી છે પછી બકરી કહે કે બકરી તારી માં અને બકરી તારી બેન બકરી કોને કહે છે બકરી બેન નથી બોલાતું તો પછી એમ કે ગોળવાળો કે ભૂલ થઈ ગઈ બકરી બેન ભૂલ થઈ ગઈ તમે આટલેથી હટશો તો હું તમને બે ગોળના તગારા આપીશ પછી બકરી બેન કે હું ઝાડના વચ્ચે મૂકી દઉં તો હટું પછી ઝાડના વચ્ચે મૂક્યા પછી હટી ગઈ બકરી અને પછી એક મસ્ત સુંદર ઘનું ઘર બનાવ્યું અને એમાં હસી ખુશીથી રહેવા માંડ્યા. હા.